નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવી ઐતિહાસિક અને ગૌરવશાળી સિદ્ધિ વિશે વાત કરવાની છે જેણે આખા ડુચકાવાળા પંથકમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. હા, શ્રીમતી એસ.આર. મહેતા ઉચ્ચતર બુનિયાદી વિદ્યા મંદિર અને ઉચ્ચતર માધ્યમિક શાળા ડુચકાવાડાના એચએસસી એટલે કે ધોરણ 12ના માર્ચ 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામ સાથે જોડાયેલો અભિનંદન શબ્દ માત્ર કોઈ ઔપચારિકતા નથી લાગતું, ખરું ને? આ તો ખરેખર વર્ષોની સખત મહેનત, ઉજાગરા અને શિક્ષણ પ્રત્યેના અદ્ભુત સમર્પણનું એક જીવંત પરિણામ છે. ચાલો, આ શાનદાર આંકડાઓ પાછળની મહેનતને વિગતવાર સમજીએ. સૌથી પહેલાં જ 98.39%ના આ જંગી આંકડા પર નજર કરીએ. અરે વાહ, આ કોઈ સામાન્ય આંકડો નથી. જરા વિચારો, આ કોઈ એક વ્યક્તિનું નહીં પણ આખી શાળાનું સરેરાશ પરિણામ છે. એટલે કે આ માત્ર કોઈ એક કે બે હોશિયાર વિદ્યાર્થીઓની કમાલ નથી, પણ આ એક અત્યંત શાનદાર સામૂહિક વિજય છે. આટલું ઊંચું સરેરાશ પરિણામ સ્પષ્ટપણે સાબિતી આપે છે કે શાળાનું શૈક્ષણિક માળખું અને શિક્ષકોનું સતત માર્ગદર્શન કેટલું મજબૂત છે. જ્યારે આખી ટીમ એટલે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક જ દિશામાં સખત મહેનત કરે ત્યારે જ આવું જબરદસ્ત પરિણામ મળી શકે. હવે આપણા મનમાં કદાચ પ્રશ્ન થાય કે 98.39%ના આ આંકડાનો ખરેખર વ્યવહારિક અર્થ શું થાય? તો વાત જાણે એમ છે કે ધોરણ 12ની પરીક્ષા આપનાર કુલ 62 વિદ્યાર્થીઓમાંથી આશ્ચર્યજનક રીતે 61 વિદ્યાર્થીઓએ આકરી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી છે. ફક્ત એક જ વિદ્યાર્થી સિવાય આખા વર્ગખંડે સફળતાનો મીઠો સ્વાદ ચાખ્યો છે. આ આંકડો સાંભળીને જ ખ્યાલ આવી જાય કે પાયાના સ્તરે કેટલી સખત મહેનત થઈ હશે. આ આખી વિદ્યાર્થી આલમની અદ્ભુત પ્રતિબદ્ધતા અને એકતા દર્શાવે છે. આટલી મોટી અને શાનદાર સામૂહિક સફળતા પછી એ જાણવાની ઉત્સુકતા ચોક્કસ થાય કે આ આખી સફળતાનું નેતૃત્વ કોણે કર્યું છે? કોણ છે આ શાળાના તેજસ્વી તારલાઓ? અત્યાર સુધી આપણે આખી શાળાની સિદ્ધિ જોઈ, પરંતુ હવે એ વ્યક્તિગત શૈક્ષણિક હીરોઝને ઓળખવાનો સમય આવી ગયો છે, જેમણે આ પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને એક નવો જ ઇતિહાસ રચ્યો છે અને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટોપ 3 વિદ્યાર્થીઓના ગુણ પર નજર કરીએ તો તરત સ્પષ્ટ થાય છે કે જોશી વેદાંશીબેન ચંદુભાઈએ 633 ગુણનો વિશાળ સ્કોર મેળવીને પોતાનો સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો છે. તેમનું આ પ્રદર્શન ખરેખર અસાધારણ છે. પણ સાંભળો, બીજું અને ત્રીજું સ્થાન પણ કંઈ ઓછું રસપ્રદ નથી. રાજપૂત કોમલબેન વાઘાભાઈ 595 ગુણ સાથે દ્વિતીય અને ચૌધરી પિંકીબેન ત્રિકમાભાઈ 593 ગુણ સાથે તૃતીય ક્રમે છે. આ બંને વચ્ચે માત્ર 2 જ ગુણનો તફાવત છે. કેવી કાંટાની ટક્કર કહેવાય! આ અત્યંત નજીકની હરીફાઈ દર્શાવે છે કે એક માર્ક માટે કેટલી જબરદસ્ત એકાગ્રતા અને મહેનત કામે લાગી હશે. અને વાત માત્ર ટોપ 3ની જ નથી. ક્રમ 4થી 12 સુધીના વિદ્યાર્થીઓ પણ એટલા જ પ્રભાવશાળી રહ્યા છે. દરેક નામ એક અલગ જ સફળતાની વાર્તા કહી રહ્યું છે. ઠાકોર મુકેશભાઈ, જોશી નિરાલીબેન અને પ્રજાપતિ પૂજાબેનથી લઈને સોલંકી ચેતનાબા, જોશી નેહલબેન, બાલોધણા અવનીબેન, ઠાકોર મમતાબેન, ઠાકોર અલ્પેશજી અને છેક બુકોલિયા પ્રિયંકાબેન સુધી આ તમામ 9 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. 83.71થી શરૂ કરીને 70.29% સુધીના આ મજબૂત પાયાના સ્કોર્સ હાંસલ કરવા માટે વર્ષ દરમિયાન કેટલું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હશે તે બિલકુલ સ્પષ્ટ છે. આ સૌનો સામૂહિક પરિશ્રમ ખરેખર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હવે આજના આ વિશ્લેષણના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ. આ ખરેખર કોઈ સામાન્ય ઔપચારિક વાક્ય નથી, પરંતુ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી આપવામાં આવેલા હૃદયપૂર્વકના આશીર્વાદ છે. આખરે શિક્ષકોની મહેનત ત્યારે જ સાર્થક થાય છે ને જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે. અંતે એક વિચારવા જેવી વાત મૂકીને જઈએ. ડુચકાવાડા જેવા વિસ્તારમાંથી આવતા આ યુવા અને તેજસ્વી મગજો જેમણે આજે આટલી અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી છે, તે ભવિષ્યમાં આખી કમ્યુનિટીને કેવી રીતે આકાર આપશે? આવનારી પેઢીઓ આ પરિણામો જોઈને કેટલી હદે પ્રેરણા લેશે? ચોક્કસપણે આ સફળતા તો માત્ર એક શરૂઆત છે. આ ઐતિહાસિક પરિણામોના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.